રાજકોટમાં એક એવી દુઃખદ ઘટના બની જેના કારણે આખું શહેર સ્તબ્ધ થઈ ગયું છે. એક જ પરિવારના 3 લોકોના મોતથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયું. શું હતું આ પરિવારનું દુઃખ અને પોલીસ હાલ કઈ દિશામાં તપાસ કરી રહી છે તેની વાત આજના વિડીયોમાં કરીએ. રાજકોટના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં આવેલા અજંતા પાર્કમાં રહેતા ખખ્ખર પરિવાર સાથે બનેલી આ ઘટના માત્ર એક કુટુંબ પૂરતી સીમિત નથી, પરંતુ અનેક સવાલો ઊભા કરે છે. એક જ પરિવારના 3 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ ત્રણેયનું મોત નીપજ્યું. આ ઘટનાની જાણ જ્યારે સ્થાનિક લોકોને થઈ ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ અને પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. મળતી માહિતી મુજબ પરિવારના મોભી દિલીપભાઈ ખખ્ખર, તેમના પત્ની સ્મિતાબેન અને પુત્ર નિશિત ખખ્ખરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરવામાં આવ્યા બાદ સૌથી પહેલા સ્મિતાબેનનું મોત નીપજ્યું. ત્યારબાદ પિતા અને પુત્ર પણ સારવાર દરમિયાન જીવ ગુમાવી બેઠા. ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેમના સંબંધી અને પરિવારજનોના નિવેદન નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. લેણ દેણના ત્રાસથી કંટાળીને પરિવારે મોતને વહાલું કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરિવાર છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણમાં હોવાનું પણ મનાઈ રહ્યું છે. પોલીસ અધિકારીઓ તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છે. આર્થિક વ્યવહારો, પરિવારની સ્થિતિ અને અન્ય સંજોગોની પણ પોલીસ તપાસ કરી રહી છે, જે બાદ જ ઘટનાનું સાચું કારણ જાણી શકાશે. દવાખાના વર્દી આવેલી, જેમાં દવાખાના વર્દીમાં એવું જણાવવામાં આવેલ કે ત્રણે છે એક જ પરિવારના છે, જેઓ સેલ્ફોસના ટીકડા પી ગયા અને જે હાલ તાત્કાલિક લાવવામાં આવેલ છે. તે દરમિયાન સ્મિતાબેનનું સ્થળ ત્યારે જ મૃત્યુ થઈ ગયેલું હતું ને દિલીપભાઈ તથા નિશિતભાઈ છે તેઓ સારવાર હેઠળ હતા, પણ એ પણ મોડી રાત્રે એ બેનું પણ ડૉક્ટરોએ મરણ જાહેર કરેલ છે. એમાં એમનો દીકરો જે નિશિત છે એ નિશ્ચિતના હાલમાં શું એ પોતે કોની સાથે કયા ધંધા સાથે સંકળાયેલો હતો, તેના મિત્રો કોણ હતા, શું હતા, એ બાબતની હાલ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. વ્યાજે પૈસા લીધા હતા કે કોઈ ધંધામાં ખોટ ગઈ હતી કે પોતે શું એ હતું, જેના બાબતે તેમની તમામ કોલ ડિટેલો કાઢીને ચકાસી અને આગળની બધી તમામ પ્રોસિજર કરવી અને એને શું કારણ થયેલ છે એ બાબતની તપાસ હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પહેલાં તો જે મરણ જનાર છે તમામની કોલ ડિટેલ કાઢવામાં આવશે. કોલ ડિટેલની અંદર કોની સાથે સંપર્ક છે એ બધી એ બાબતમાં તપાસ કરવામાં આવશે. પરિવારના મોભી દિલીપભાઈ ખખ્ખરની વાત કરીએ તો તેઓ અગાઉ પીડબ્લ્યુડી વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ તેઓ રિટાયર થયા છે. તેમને સંતાનમાં 2 દીકરા છે. મોટા દીકરાનું વર્ષ 2018માં મૃત્યુ નીપજી ચૂક્યું છે. ત્યારે જ પરિવારના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને હવે 3 લોકોના મોતથી સમગ્ર ખખ્ખર પરિવારનો અંત આવ્યો છે. પાડોશીઓ અને ઓળખીતાઓ માટે પણ આ ઘટના એ આઘાતજનક છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. આ ઘટના ફરી એક વખત એ વાતને યાદ અપાવે છે કે જ્યારે માણસ આર્થિક, સામાજિક કે માનસિક તણાવમાં હોય ત્યારે તેને સમયસર સહયોગ અને મદદની ખૂબ જ આવશ્યકતા રહેલી હોય છે. રાજકોટના ખખ્ખર પરિવાર સાથે બનેલી આ ઘટના અનેક સવાલો છોડી ગઈ. આખરે પરિવારને એવી તો શું મજબૂરી હશે જેના કારણે તેમને આ અંતિમ નિર્ણય સુધી પહોંચી છે? સવાલો ઘણા બધા છે. પોલીસની ફાઇનલ તપાસ બાદ જ તમામ સવાલોનો જવાબ મળી શકશે. પરંતુ આ ઘટના પરથી આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે તમારી આસપાસ જો કોઈ વ્યક્તિ ભારે તણાવમાં રહેતો હોય, સતત ચિંતામાં રહેતો હોય અને જીવન ટૂંકાવવાના તેના વિચારો આવતા હોય તો તેને સમયસર મદદ કરજો, તેને સહયોગ કરજો, કારણ કે સમયસર મળેલી સહયોગ જ કોઈની જિંદગી બચાવી શકે છે.